હેલો એવરીવન, આજે આપણે વિષય સંસ્કૃત કક્ષા 9 એમની અંદર આપણે અગાઉના લેક્ચરની અંદર 13મો પાઠ જોયો. આ વખતે કોર્સની અંદર 14 અને 15મો પાઠ નથી લેવામાં આવ્યો, તેથી આપણે ડાયરેક્ટ 16મું ચેપ્ટર લેશું. તો 16મા ચેપ્ટરનું નામ છે અજેય સ ભવિષ્યતિ, એટલે કે તે અજય થશે, એટલે કે વિજેતા બનશે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રસ્તાવના જોશું. આ જે ચાણક્ય છે, ચાણક્યને તો તમે બધા ઓળખતા જ હશો. ભાગ્યે જ કોઈ એવા લોકો હશે જે ચાણક્યને નહીં ઓળખતા હોય. તો હવે અહીંયા ચાણક્ય શું કહે છે તે આપણે જોઈએ. ચાણક્ય વિરચિત મુખ્યત્વે રાજનીતિનો ઉપદેશ આપનાર નીતિસાર નામના ગ્રંથમાંથી પ્રસ્તુત શ્લોકો લીધે છે. હવે જે ચાણક્ય છે એમને નીતિસાર નામનો જે ગ્રંથ છે એમની અંદરથી ઘણા બધા શ્લોકો લીધા છે જે અહીંયા રચિત કરેલા છે. રાજનીતિને પરિવાર અને સમાજથી અલગ પાડીને જોવી તે ચાણક્યને સ્વીકાર્ય ન હતું. તેઓ રાજનીતિના ઉપદેશની સાથે માનવ જીવનના દરેક ક્ષેત્રને આવી લે તેવા ઉપદેશો આપતા રહ્યા છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે મનુષ્યનું જીવન પણ આની સાથે વણાઈ જવું જોઈએ. એટલે કે શું? તો કે રાજનીતિ છે તે પ્રજાથી અલગ નથી. પ્રજા છે તો શું છે? રાજનીતિ છે. એના વગર અશક્ય છે, એટલે કે શક્ય છે નહીં. હવે આપણે આગળ જોઈએ તો કે ચાણક્યની એ વાત પણ હંમેશા આપણે યાદ રાખવી જોઈએ કે માણસ જો સતર્ક બનીને વિચારપૂર્ણ રીતે દુનિયાને જોતા શીખી જાય તો દુનિયાની બધી જ વસ્તુઓ અને ઘટનાઓથી સુખી થવા માટેના કર્મોને ઉપદેશ આપતી રહે છે. એટલે કે માણસનું જીવન છે તે ઉત્તમ બની જાય છે. આપણે જોઈએ તો કે આપણી ભારતીય સંસ્કૃતિ કેવી છે તો કે એની અંદર બધા લોકો છે તે એકદમ ભાવુક છે. જો સતર્ક બનીને વિચારપૂર્ણ રીતે આખી દુનિયાને જોતા શીખી જાય તો આપણી આસપાસના જેટલા બધા લોકો છે તે શું વિચારે છે, કેવા લોકો છે, આવું બધું આપણે શીખી જઈએ તો આપણું જીવન છે તે એકદમ ઉત્તમ બની જાય છે. ચાણક્ય આ પણ એક ઉપદેશ આપે છે કે આપણી આસપાસના લોકો કેવા છે તે લોકો વિશે વિચારવું. પછી કહે છે કે આપણી આસપાસ જેટલા બધા વિચરતા વિવિધ પ્રાણીઓ છે, હવે આપણા ઘર છે એમની આસપાસ આપણી ઘણા બધા પ્રાણીઓ પણ રહે છે. એ બધા પ્રાણીઓમાંથી પણ આપણે કંઈક ને કંઈક શીખવા જેવું હોય છે. તો આપણને બધાને ખ્યાલ તો નહીં હોય કે કોનામાં કેટલા ગુણ હશે, તે આપણને ખબર હશે નહીં. તો આ આપણું ચેપ્ટર જ કંઈક આવું છે કે કોની પાસે કેટલા ગુણ રહેલા છે તેમાં બધાય ચર્ચા કરવામાં આવી છે. એક પ્રસંગની અંદર જોઈએ તો આ છે સિંહ છે, તો કે સિંહ પાસેથી આપણે એક ગુણ લેવાનો છે. આ બધા ગુણ તમારે યાદ રાખવાના છે. શ્લોકની અંદર બધા ગુણનું ચર્ચા કરવામાં આવશે કે કોની અંદર કયો ગુણ રહેલો છે. આની અંદર ખાલી એટલું યાદ રાખજો કે સિંહ પાસેથી એક ગુણ. પછી આવે છે બગલા પાસેથી એક ગુણ, કૂતરા પાસેથી 6 ગુણ, ગધેડા પાસેથી 3 ગુણ, કાગડા પાસેથી 5 ગુણ, કૂકડા પાસેથી 4 ગુણ. આ બધા ગુણ તમારે યાદ રાખવા જેવા છે કે આપણી આસપાસ પણ આ બધા લોકો પ્રાણીઓ રહે છે, એની અંદર પણ કંઈક ને કંઈક ગુણ રહેલા છે. તો હવે આપણે વારાફરતી જોશું. હવે સૌપ્રથમ આપણો આ જે પહેલો શ્લોક છે, પહેલા શ્લોકની અંદર પણ કંઈક આવું જ છે, સિંહાદેકમ. હવે દરેક શબ્દના અર્થ તમારે તમારી બુકની અંદર લખતું જવાનું છે. એક એક શબ્દ હું બોલીશ, તમારે તમારી બુકમાં લખવાના. પહેલો શબ્દ છે સિંહાદેકમ, એટલે કે સિંહ પાસેથી એક. બકાદેકમ, એટલે કે બગલા પાસેથી એક. પછી આવે છે શુનઃ સટ્ટ, એટલે કે કૂતરા પાસેથી 6 ગુણ લેવાના છે. પછી કહે છે ગર્ધભાત ત્રીણી, એટલે કે ગધેડા પાસેથી 3 ગુણ લેવાના છે. પછી વાયસ્ત પંચ, એટલે કે કાગડા પાસેથી રિક્ષિચ્ચ, એટલે કે 5. હવે કાગડા પાસેથી કેટલા ગુણ લેવાના છે તો કે 5. કુકડાદપી ચતિયારી, એટલે કે કુકડા પાસેથી 4 ગુણો આપણે શીખવા જોઈએ. વારંવાર એક્ઝામની અંદર આ શ્લોક પૂછાય છે કે કોની પાસે કેટલા ગુણ છે તે આપણે જોશું. તો અગાઉ આપ તમને ચિત્રમાં બધાએ બતાવેલા છે એ જ આખો શ્લોક છે આની અંદર. એટલે સિંહ પાસેથી 1, બગલા પાસેથી 1, કૂતરા પાસેથી 6, ગધેડા પાસેથી 3 અને કાગડા પાસેથી 5 અને કૂકડા પાસેથી 4 ગુણો શીખવા જોઈએ. આપણો પહેલો શ્લોક છે જે ચાણક્યએ આપેલો છે એની અંદર કોની અંદર કેટલા ગુણ છે
તે કહેલું છે. હવે દરેકનું આવશે. સૌ પ્રથમ સિંહનું આવશે. હવે આની અંદર કહે છે યો નરહ. યો નરહ એટલે કે જે માણસ. દરેક શબ્દ લખતા જાજો. યો એટલે જે, નરહ એટલે માણસ. પ્રભુત્તમલ્પ કાર્ય એટલે કે થોડું ઘણું કાર્ય. કર્તુમ ઈચ્છતી એટલે કે કરવા ઈચ્છે છે. હવે આની અંદર શું કહે છે તો કે જે માણસ થોડું ઘણું કાર્ય કરવા ઈચ્છે છે. સર્વારંભેન એટલે કે સર્વ પ્રકારના. તત્કુર્યાત એટલે કે ઉદ્યમ વડે. પ્રકૃતતામ સિંહાદેકમ એટલે કે સિંહ પાસેથી આ એક ગુણ શીખવો જોઈએ. હવે આની અંદર શું કહે છે એટલે કે આ શ્લોકની અંદર એવું કંઈક કહેવા માગે છે કે જો તમારે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું હોય તો તે સર્વ પ્રકારના ઉદ્યમ વડે કરવું જોઈએ. ઉદ્યમ એટલે શું તો કે પૂરા જોશ અને જુનૂનથી આપણે જે કાર્ય કરતા હોય એમને ઉદ્યમ કહેવાય. એના પછી હવે આપણે આ સિંહ પાસેથી આ ગુણનું શું કામ શીખવાનું કહેવામાં આવ્યું છે તો કે સિંહ કોણ છે તો કે જંગલનો રાજા છે. તે ગમે ત્યારે ગમે તે લોકોનો શિકાર કરી શકે છે, પરંતુ તે કોઈ મહેનત જ નહીં કરે, એટલે કે કોઈ શિકાર નહીં કરવા જાય અને એમનેમ બેઠો બેઠો કહે કે મારે આજે આટલા શિકારી જોઈએ છે તો કાંઈ પણ એના હાથમાં આવતું નથી. તો માનવ જીવનનું પણ કંઈક આવું જ છે કે જો આપણું કોઈ ડ્રીમ હોય તો તેને પૂરું કરવા માટે તેમાં ઘણો જ બધો સમય લાગશે, પરંતુ આપણે હારીને બેસી જવાનું નથી. તે ડ્રીમને આપણે શું કરવાનું છે તો કે પૂર્ણ કરવાનું છે. જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી તેમની પાછળ દોડતું રહેવાનું છે. એટલે કે આપણું જીવન છે એમને ઉદ્યમ વડે આપણે એને કાર્ય પૂર્ણ કરવાનું છે. સિંહ પાસેથી આપણે આ એક ગુણ શીખવાનો છે કે આપણે જે કાર્ય કરવું છે તે કરીને જ રહેશું. તેવું કાર્ય સિંહ પાસેથી આપણે શીખશું. પાછું ફરીથી આપણે એકવાર ભાષાંતર જોશું કે જે માણસ થોડું ઘણું કાર્ય કરવા ઈચ્છે છે તે સર્વ પ્રકારના ઉદ્યમ વડે કરવું જોઈએ. સિંહ પાસેથી આપણે આ એક ગુણ શીખવાનો છે. ત્યાર પછી આપણે જોશું સર્વે ઇન્દ્રિયાણી એટલે કે બધી ઇન્દ્રિયોનો સંયમય એટલે કે સંયમ કરીને. બકવત એટલે કે બગલાની. પતિતો જનઃ એટલે કે જેમ પડેલા. કાલ દેશોપન્નાની એટલે કે કાળ અને દેશના સંદર્ભમાં. સર્વ કાર્યાણી સાધયતે એટલે કે બધા કાર્યો સિદ્ધ કરવા જોઈએ. હવે આની અંદર શું કીધું છે કે બધી ઇન્દ્રિયોનો સંયમ કરીને બગલાની જેમ પડેલા કાળ અને દેશના સંદર્ભની અંદર બધા કાર્યો સિદ્ધ કરવા જોઈએ. હવે આ શ્લોકની અંદર સમજશું. હવે બગલો છે તે તમને ખબર જ હોય કે પાણીની અંદર જ રહે છે. ચિત્રની અંદર પણ તમને એવું જ કંઈક દેખાતું હશે કે બગલો છે તે પાણીની અંદર છે. તે શું કરે છે એક પગ તેનો ઊભો રાખે છે, એટલે એક પગ ઉપર ઊભો રહેશે અને તળાવમાં રહેલી માછલી હોય છે તેને આમ ખાવાનો પ્રયત્ન કરશે એટલે એને લેવા માટે. પણ માછલી હોય છે તેને શું લાગશે કે આની અંદર માણસ કોઈ વ્યક્તિ કે કોઈ ઊભું છે નહીં, કારણ કે એક જ પગ રાખશે. એક પગ રાખશે એટલે એને એવું લાગશે કે ઘાસનું હશે, ઘાસ થોડું ઘણું એને એવું લાગશે. એટલા માટે બગલો છે એટલો સમજદાર છે જેના બંને પગ રાખતો નથી. પછી બગલો શું કરે છે તો કે તેની ચાંચ છે તે ઊંચી રાખે છે, પણ નજર છે તેની કેવી રાખે છે નીચી રાખે છે, એટલે માછલીને ખબર પડી શકે નહીં. અને બગલો છે તે આમનામ પાણીમાં ઊભો રહેશે, એટલે પરંતુ બધા લોકોને શું લાગશે કે બગલાને કાંઈ કાર્ય છે નહીં. પરંતુ બગલો છે આ રીતે પોતાની બધી ઇન્દ્રિયો છે એમનો સંયમ રાખે છે, એટલે કે પોતાની બધી ઇન્દ્રિયો છે એને કામે લગાડી દીધી છે. પોતાની આંખ છે તે નીચી રાખશે, ચાંચ ઊંચી રાખશે અને એક પગ ઉપર ઊભો રહેશે. આવું બધું કરશે. તો માનવ જીવને પણ આની પાસેથી શું શીખવાનું છે કે આપણી નજર છે તે બધા પર હોવી જોઈએ અને કોઈ પણ વ્યક્તિને ખ્યાલ પણ આવે નહીં. આ રીતે માનવ જીવન જીવવું જોઈએ. એટલા માટે બગલા પાસેથી તો આપણે આ ગુણ શીખવો જોઈએ. ફરીથી આપણે દરેક શબ્દનું અનુવાદ કરશું. સર્વે ઇન્દ્રિયાણી એટલે કે બધી ઇન્દ્રિયોનો સંયમય એટલે કે સંયમ કરીને. બકવત એટલે કે બગલાની જેમ. જનઃ પતિતો એટલે કે જેમ પડેલા.
કાલદેશોપન્નાની એટલે કે કાળ અને દેશના સંદર્ભમાં સર્વ કાર્યાણી સાધયતે એટલે કે સર્વ કાર્યોને સિદ્ધ કરવા જોઈએ. આ થયો આપણો ત્રીજો શ્લોક. હવે આપણે ચોથો શ્લોક જોશું. ચોથા શ્લોકની અંદર પ્રાપ્તાસો એટલે કે મળેલું ખાનાર, સ્વલ્પ સંતુષ્ટ એટલે કે થોડામાં સંતુષ્ટ માનનાર, સુનિંદ્રઃ એટલે કે સારી રીતે ઊંઘનાર, શીઘ્ર ચેતન એટલે કે તરત જ જાગી જનાર, પછી પ્રભુ ભક્તશ્ચ એટલે કે સ્વામીનો ભક્ત, સુરશ્ચ એટલે કે બહાદુર, હિ ષટ જ્ઞાતવ્યા સ્વગુણા એટલે કે કૂતરાના આ 6 ગુણો શીખવા જોઈએ. હવે આપણે દરેક શબ્દને સમજશું. હવે કૂતરાનો જે ગુણ છે એ શું છે? તો સૌ પ્રથમ આપણને કહે છે તો કે મળેલું ખાનાર. હવે કૂતરો છે એમને જેટલું મળ્યું હોય એટલું જ ખાય છે. આપણને કહી શકે છે કે મને હજી પણ દો, આવું કાંઈ કહી શકતા નથી. એટલે જેટલું કોઈ લોકોએ નાખ્યું છે એટલું તે ખાઈ લે છે. બીજો ગુણ એનામાં છે કે થોડામાં તે સંતોષ માને છે. હવે જેટલું નાખે છે એટલું એ ખાઈ લે છે અને પછી જતું રહે છે. એટલે કે જેટલું છે એમની પાસે એટલાની અંદર એને સંતોષ છે. પછી કહે છે સારી રીતે ઊંઘનાર. હવે તમે આપણે કૂતરાને જોયું હશે, આપણી આસપાસ કૂતરું તો હોય જ, એટલે તમે જોયું હોય તો તે તરત જ સૂઈ જાય છે. પછી કહે છે તરત જ જાગી જનાર. હવે કૂતરું સૂતું હોય ને તમે ત્યાં બાજુમાંથી આપણે નીકળશું એટલે તરત જ ત્યાં જાગીને આપણને જોશે, એટલે તરત જ જાગી જાય છે. પછી કહે છે સ્વામીનો ભક્ત અને બહાદુર. હવે સ્વામીનો ભક્ત કઈ રીતે? તો કે આપણે તમને ખબર હોય તો ઘણા લોકો છે કૂતરા પાળે છે તો એના ઘરનું રક્ષણ કરે છે. પછી તે બહાદુર પણ એટલો હોય છે કે ગમે તેની સામે લડી શકે, ગમે તેની સામે આવ્યું હોય. તો કૂતરા પાસેથી આપણે આ 6 ગુણો શીખવા જોઈએ. માનવ જીવને પણ આની અંદરથી ઘણું શીખવા જેવું છે કૂતરા પાસેથી. હવે આપણે જોઈએ તો તમે પણ લોકો કૂતરાની ઉપર નિરીક્ષણ કરશો કે કૂતરામાં કયો આ ગુણ છે કે નહીં, આવું બધું તમે ચકાસશો. ફરીથી આપણે અનુવાદ કરીશું. મળેલું ખાનાર, થોડામાં સંતોષ થનાર, સારી રીતે ઊંઘનાર, તરત જ જાગી જનાર, સ્વામીનો ભક્ત અને બહાદુર. કૂતરા પાસેથી આપણે આ 6 ગુણો શીખવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને આ પાઠ સરસ રીતે સમજાઈ ગયો હશે. હજી આપણે 4 શ્લોક જ લીધેલા છે. હજી આપણે 4 શ્લોક બાકી છે, તે અગાઉના લેક્ચરની અંદર આપણે જોશું. જો ના સમજાણું હોય તો ફરીથી તેને સમજવાની ટ્રાય કરજો. થેન્ક યુ.